આજના દિવ્ય સત્સંગમાં જાણીશું કે યોગ કોને કહેવાય અને કેવી રીતે યોગથી વસુદેવ કુટુંબકમ ની ભાવના સાકાર થઈ શકે છે. યોગ એટલે જોડાવું, યોગ એટલે જોડાણ. જ્યારે તમને એ અનુભૂતિ થશે, જ્યારે તમને એ સાક્ષાત્કાર થશે કે સામે હું જ છું, સામે મારું જ સ્વરૂપ છે, સામે બીજો નથી, ત્યારે તમારી ભીતરથી યોગ સ્થાપિત થાય છે. યોગ એટલે આત્માનો આ પરમ ચૈતન્ય સાથેનો યોગ. આત્મા જ્યારે પરમ ચૈતન્ય સાથે, વિશ્વ ચૈતન્ય સાથે જોડાઈ જાય ને ત્યારે તેનો યોગ થયો કહેવાય. પછી આત્મા રહેતી નથી, પછી એ વિશ્વ ચૈતન્ય જ બની જાય છે, પછી એ વિરાટ જ બની જાય છે. અને એ વિરાટતા, એ વિસ્તાર, એ સામૂહિક ઉર્જા, એ સામૂહિક ચેતના ને યોગ કહેવામાં આવે છે. તમે પણ જાણીએ અજાણીએ એ અનુભવો જ છો કે હું આ સર્વની સાથે જોડાયેલો છું, હું સર્વની સાથે જોડાયેલો છું. કેવી રીતે? તો દરેકના જીવનમાં આવા પ્રસંગ, આવી ઘટનાઓ ઘટતી જ હોય છે. જેમ કે તમે રસ્તા પરથી જઈ રહ્યા છો અને રસ્તામાં કોઈનું એક્સિડન્ટ થઈ ગયું, તરત જ તમે ઊભા રહેશો. કેટલાય માણસો ઊભા રહેશે. શું થયું? તમને વાગ્યું તો નથી ને? ક્યાં વાગ્યું? એમને સાઈડમાં લઈ જાઓ, એમ્બ્યુલન્સ બોલાવો, ડોક્ટર પાસે લઈ જાઓ. તમે એમને લઈ જશો ડોક્ટર પાસે, એમની સારવાર કરાવો. કે મારી પાસે પૈસા નથી, હું પૈસા આપી દઈશ. એમની ટ્રીટમેન્ટ કરો, સારવાર કરાવો, એમને બચાવી લો. આ શું છે? શું જે પડી ગયા એ તમારા કોઈ સગાવાલા છે? શું એ ઘરના છે તમારા? શું તમે એને ઓળખો છો? ના. તોય આટલી સંવેદના, આટલો ભાવ, આટલો પ્રેમ, આ શું દર્શાવે છે? કે તમારું એની સાથેનું જોડાણ. કેમ કે તમારામાં 5 તત્વો છે અને સામે 5 તત્વો છે. તમારામાં આત્મ તત્વ છે અને સામે આત્મ તત્વ છે. જુદું છે નહીં. અને એટલા માટે જ એ જોડાણથી તમે ખેંચાવો છો, એ જોડાણથી તમે ઊભા રહો છો, એ જોડાણથી તમે મદદ કરો છો. એને શું કહેવાશે? યોગ. આ તો તમે નાની એવી મદદ કરી, બરાબર? પછી જેમ જેમ તમે એક સાથે, અનેક સાથે જોડાતા જશો, પછી દરેકનું સારું થાય, દરેકનું કલ્યાણ થાય એવો ભાવ તમારી અંદર પ્રગટશે. પછી સામેવાળાનું દુઃખ એ પણ તમારું દુઃખ બની જશે. સામેવાળાનો દર્દ એ તમારો દર્દ. એને દર્દ થશે, એની અનુભૂતિ તમને થશે. કેમ કે તમે જોડાયેલા છો. એ અનુભવ તમને થયો કે હું જોડાયેલો છું. સામે કોઈ વ્યક્તિ દુઃખી છે, હતાશ છે, નિરાશ છે, તો તમને થશે કે શું કરું કે ખુશ થાય, એ રાજી થાય, એ આનંદિત થાય. કેમ કે તમને ખબર પડી કે સામે મારું જ સ્વરૂપ છે, મારું સ્વરૂપ જ મુશ્કેલીમાં છે, મારું સ્વરૂપ જ આ વિપરીત પરિસ્થિતિમાં છે. તો એને એમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન તમે કરશો, એ યોગ છે. તો આ યોગ દ્વારા
તમે આખા વિશ્વ બ્રહ્માંડ સાથે જોડાઈ શકો છો. અને જેટલું તમારું જોડાણ વધશે, જેટલો તમારો યોગ પ્રબળ થશે ને, એટલું જ તમારું આભા મંડળ શુદ્ધ થશે, એટલું જ તમારું આભા મંડળ ચોખ્ખું થશે. તમે જાઓ છો ગામડે, તો ગામડે જશો, આંબો જોશો, કેટલા ખુશ થશો કે ઓહો કેટલો સરસ આંબો, કેટલી સરસ કેરી, જોઈને મોંમાં પાણી આવશે કે ખાટી મીઠી કેરી ખાવા મળશે. એને તમે કાપશો ના. કેમ? એનાથી તમને પોષણ મળશે, એનાથી તમને આનંદ મળશે, તમને ઉર્જા મળશે, એટલે એને તમે નહીં કાપો, કેમ કે તમે એની સાથે જોડાયેલા છો. એવી જ રીતે આ વિશ્વ બ્રહ્માંડમાં એક તણખલું પણ એવું નથી કે જેની સાથે તમે જોડાયેલા નથી. તમે સર્વની સાથે, બધાની સાથે જોડાયેલા જ છો. અને જ્યારે તમને એ ખબર પડશે કે સામે મારું જ સ્વરૂપ છે, સામે હું જ છું, પછી તમને એ અનુભવ થશે કે મારે જે જોઈએ, મારે ખુશી જોઈએ, મારે આનંદ જોઈએ, તો સામે પણ ખુશી જોઈએ છે અને આનંદ જોઈએ છે. જે મારે જોઈએ એ સર્વને જોઈએ જ છે. અને જ્યારે આ ખજાનો વેચવાની, આ ખજાનો બાંટવાની તમારી અંદર જિજ્ઞાસા જાગે ને, ત્યારે ભીતરમાં શુદ્ધ પ્રેમ પ્રગટ થાય છે. એને પ્રેમ કહેવાય, યોગને પ્રેમ કહેવાય. જ્યાં નફરત નથી, જ્યાં રાગ દ્વેષ નથી, જ્યાં ઈર્ષા નથી, જ્યાં અહંકાર નથી, ત્યાં પ્રેમ છે. અને જ્યાં પ્રેમ હોય ત્યાં આનંદ છે, ત્યાં ઉર્જા છે. જેટલા વેમ એટલા રોગ, જેટલો પ્રેમ એટલું જીવન આનંદિત, અદ્ભુત અને દિવ્ય. આ શરીરમાં રોગ થવાનું કારણ કયું? એક તો છે કે પહેલાના સંચિત કર્મો, જે પૂર્વ જન્મમાં કર્મ કરીને આવ્યા છીએ, એ ભોગવવા પડે અને એના કારણે શરીરમાં રોગ, કષ્ટ, દુઃખ, વિપરીત પરિસ્થિતિઓ આવતી હોય છે. બીજું છે અત્યારના વર્તમાન સમયના કર્મો, એના કારણે પણ રોગ, કષ્ટ, મુશ્કેલી આવતી હોય છે. તો આ રોગ થવાનું મૂળ કારણ કયું? કે યોગ નથી એટલે રોગ થાય, યોગ નથી એટલે રોગિષ્ટ થવું પડે. તો કેવી રીતે યોગ નથી? જુઓ, સામે કોઈ મનુષ્ય છે, કોઈ વ્યક્તિ છે, એના પ્રત્યે તમારા મનમાં કોઈ પણ પ્રકારની દુર્ભાવના છે, કોઈ પણ પ્રકારના નકારાત્મક વિચાર છે, કોઈ પણ પ્રકારની ઈર્ષા છે, કે રાગ દ્વેષ છે, કે અણગમો છે, કે વેરભાવ છે. હકીકતમાં આ બધું હોય ત્યારે કર્મ બંધન ઊભા થાય છે. અને આ નકારાત્મકતા હોય એના કારણે એની સાથે યોગ થતો નથી, પણ વચ્ચે આ બીજા નકારાત્મકતા, આ આસુરી તત્વો આવી જાય છે. અને એના કારણે કારણ શરીરમાં, સૂક્ષ્મ શરીરમાં જે સકારાત્મક ઉર્જા છે, જે સકારાત્મક ચેતના છે, એ ધીરે ધીરે નકારાત્મક થતી જાય છે. અને એના કારણે શરીરમાં ક્યાંક ને ક્યાંક રોગ થતા હોય છે, કષ્ટ થતા હોય છે. તો એનો મતલબ એ
કે રોગોથી કષ્ટોથી બચવું હોય તો પહેલા જ મારું મંગળ, સર્વનું મંગળ થાય. તમારા પ્રત્યે કોઈ દુર્વિચાર કરે, કોઈ બુરો વિચાર કરે, તમને અપમાનિત કરે, તમને ગમે તે બોલે તો હંમેશા એનું સારું થાય, એનું કલ્યાણ થાય એવા જ ભાવ, એવા જ વિચાર રાખવા. કોના માટે? તમારા માટે. એનાથી તમને જ લાભ છે, તમને જ કલ્યાણ છે, તમારી જ ઉધર્વગતિ છે. હંમેશા સર્વ માટે સારા વિચાર, શુભ વિચાર જ રાખવા, જેથી તમારી ભીતર સકારાત્મકતા વધશે, તમારું આભા મંડળ ચોખ્ખું થશે. અને જો આભા મંડળ ચોખ્ખું રહેશે, આભા મંડળમાં કોઈ નકારાત્મકતા નહીં આવે, કોઈ દૂષિત નહીં આવે, તો રોગ થવાનું કારણ બહુ ઓછું છે. તમે વધારે પડતો ક્રોધ કરો એનાથી એ રોગ થાય, વધારે પડતો લોભ એનાથી એ રોગ થાય, વધારે પડતો રાગ દ્વેષ એનાથી પણ રોગ થાય, વધારે પડતો અહંકાર એનાથી પણ રોગ થાય, વધારે પડતી ઈચ્છાઓ, વધારે પડતી આશક્તિઓ, આ તો ભવ રોગ છે. તો આ ભવ રોગથી, આ રોગોથી બચવાનો એક નાનો એવો સરળ ઉપાય એ જ છે કે કોઈના પ્રત્યે બુરા વિચાર, નકારાત્મક વિચાર કે બુરી ભાવના રાખવી જોઈએ નહીં. હંમેશા સર્વનું સારું થાય, સર્વનું કલ્યાણ થાય, બસ આ એક જ ભાવના રાખવાથી તમારું જીવન અદ્ભુત અને દિવ્ય બને છે. કેમ કે આમ તત્વની દ્રષ્ટિએ જોવા જઈએ ને તો સામે પણ આત્મતત્વ જ છે. તમારી અંદર ભગવાન છે તો સામે ભગવાન જ છે. તમારી અંદર ઈશ્વર છે તો સામે ઈશ્વર જ છે. તમે નકારાત્મકતા સામે મોકલી તો તમને પાછી નકારાત્મકતા જ મળવાની. જેવું આપશો ને એવું જ મળશે. તો તમારે એવું જ આપવાનું જેવું તમારે જોઈએ છે. તમારે દુઃખ જોઈએ છે? ના, તો દુઃખ નહીં આપવાનું. તમારે પરેશાની જોઈએ છે? ના, તો પરેશાની નહીં આપવાની. તમારે શું જોઈએ છે? સુખ જોઈએ, શાંતિ જોઈએ, આનંદ જોઈએ, પ્રેમ જોઈએ, ઉર્જા જોઈએ, પ્રગતિ જોઈએ, આધ્યાત્મિક ઉન્નતિ જોઈએ. તો બસ એ જ આપવાનું શરૂ કરી દો. જેમ જેમ તમે આપતા રહેશો એમ એમ તમને મળતું રહેશે. કેમ કે આ ફરીને ગોળ જ છે, જેવું આપ્યું એવું મળશે. બરાબર? તો મનુષ્ય જીવન અદ્ભુત અને દિવ્ય છે. દેવોને પણ દુર્લભ એવો મનુષ્ય દેહ છે. તો આ મનુષ્ય દેહ લઈને ભીતર ઉતરીને પોતાના સ્વરૂપની ઓળખાણ કરીને જાગૃત થઈને, જાગૃત રહીને જીવન જીવો અને હર હંમેશ સારા વિચાર, સારી ભાવના રાખો તો જીવન ખૂબ અદ્ભુત અને દિવ્ય બને છે. પણ તમે આ સારી ઉર્જા સાથે, આ સકારાત્મક ઉર્જા સાથે ક્યારે જોડાવો છો? જ્યારે તમારા જીવનમાં કોઈ એવા બ્રહ્મવેતા મહાપુરુષ આવે જે પોતે સકારાત્મક ઉર્જાનો પ્રકાશ પુંજ છે, જે પોતે સકારાત્મક ઉર્જાનો મોટો પ્રવાહ છે. એવા મહાપુરુષના સંગમાં આવતાની સાથે જ તમે એ સકારાત્મક ઉર્જા સાથે જોડાવો છો. નહીં તો અત્યારે જેટલી સકારાત્મક ઉર્જા છે એટલી જ નકારાત્મક ઉર્જા છે. આ વિશ્વમાં જેટલું સકારાત્મક થઈ રહ્યું છે એટલું જ નકારાત્મક થઈ રહ્યું છે. હવે મહત્વનું એ છે કે તમારું ચિત્ત ક્યાં છે,
સકારાત્મકતા પર છે કે નકારાત્મકતા પર છે? જો સકારાત્મકતા તરફ હશે તો તમને બધું સારું 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 જ દેખાશે, અને જો નકારાત્મકતા તરફ હશે તો તમને બધું નકારાત્મક 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 જ દેખાશે. તો આવા મહાપુરુષના સંગમાં જવા માત્રથી આવા બ્રહ્મવેતા મહાપુરુષો તમને ઈશ્વર સાથે જોડી દે છે. જે તમને ઈશ્વર સાથે જોડી દે ને એ બ્રહ્મવેતા મહાપુરુષ કહેવાય. જે ઈશ્વરની ઓળખાણ કરાવી દે એ બ્રહ્મવેતા મહાપુરુષ કહેવાય. નહીં તો જે તમને માયા સાથે જોડી દે, મમતા સાથે જોડી દે, આસક્તિ સાથે જોડી દે, ઈચ્છાઓ સાથે જોડી દે, જુઠ્ઠામાં ભરમાવી દે, ભ્રમણાઓ સાથે જોડી દે, વેમ સાથે જોડી દે, એ તમને ફરી પાછા ને પાછા જન્મ મૃત્યુના ચક્રમાં ફરાવી રહ્યા છે. માટે ચેતજો. કેમ કે એક વખત તમે એ નકારાત્મક ઉર્જા સાથે જોડાણ સ્થાપિત કરી લીધું, પછી તમે પણ એ નકારાત્મક ઉર્જા સાથે જોડાઈ ગયા, અને પછી તમારા હાથે પણ એવા જ કાર્યો થવા લાગશે, નકારાત્મક જ. પછી તમે એવું વિચારશો કે આ ગુરુ તો આવા કાર્ય કરે જ છે, તો ગુરુ કરે છે તો આપણે આ કાર્ય કરવામાં શું વાંધો છે? અને એમ કરતા કરતા તમારું પતન થઈ જશે. માટે બ્રહ્મવેતા મહાપુરુષ, જેને સર્વ અનુભૂતિ કરેલી છે, સર્વ સાક્ષાત્કાર કરેલો છે, એવા મહાપુરુષના ચરણમાં જઈને તન મન ધન મસ્તક સમર્પણ કરીને મહાપુરુષ જે ધ્યાન સાધના કહે એ ધ્યાન સાધનામાં તત્પર રહીને, એ ધ્યાન સાધનામાં બેસીને તમે આધ્યાત્મિક માર્ગમાં પરાકાષ્ઠાએ પહોંચી શકો છો. અને જેમ જેમ તમે ભીતર ઉતરશો એમ એમ તમને તમારા સ્વરૂપની ઓળખાણ થશે, તમને તમારા સ્વરૂપની અનુભૂતિ થશે. અને જ્યારે ભીતરમાં યોગ સ્થાપિત થશે, જ્યારે ભીતરમાં તમને પરમાત્મા મળી જશે કે પરમાત્મા ક્યાંય બહાર નથી, પરમાત્મા પહેલા પણ મારી પાસે હતા, અત્યારે મારી પાસે જ છે, મારી ભીતર જ છે. જ્યારે તમને આ અનુભૂતિ થશે, આ સાક્ષાત્કાર થશે, ત્યારે ભીતરમાં યોગ સ્થાપિત થઈ જશે. અને એક વખત ભીતરમાં યોગ સ્થાપિત થઈ ગયો પછી બાહ્ય ધીરે 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 અત્ર તત્ર સર્વત્ર બધાની સાથે તમારો યોગ સ્થાપિત થતા તમારું આભા મંડળ ખૂબ વિશાળ, ખૂબ વિરાટ બની જશે. અને પછી બધા તમારા થઈ જશે. તમે જોયું, ઘણા મહાપુરુષો એટલા અદ્ભુત અને દિવ્ય હોય છે, બ્રહ્મવેતા હોય છે કે આખું વિશ્વ બ્રહ્માંડ એમનું પોતાનું બની જાય. બધાને એમ લાગે કે આ મહાપુરુષ આપણા જ છે, આ મહાપુરુષ આપણા જ છે, આ મહાપુરુષ આપણા જ છે. બધાને એવી અનુભૂતિ થાય. કેમ? કેમ કે એમનું જોડાણ થઈ ગયું છે, યોગ થઈ ગયો છે. શરીર સાથે નહીં, મન સાથે નહીં, બુદ્ધિ સાથે નહીં, ઇન્દ્રિયો સાથે નહીં, પણ તમારે ભીતર જે આત્મ તત્વ છે ને એની સાથે એ મહાપુરુષે યોગ સ્થાપિત કરી લીધો છે. અને એના કારણે જ તમને એ પોતાના લાગશે કે આ જ મારા પોતાના છે, મારા હિતેચ્છુ છે. આ જ મહાપુરુષ કલ્યાણકારી છે, અદ્ભુત અને દિવ્ય છે. એક સદગુરુ જ તારણહાર છે. તમને આવી અનુભૂતિ થશે, આ સાક્ષાત્કાર થશે. આ ક્યારે થાય? જ્યારે સદગુરુ પરાકાષ્ઠાએ પહોંચેલા હોય અને ભીતરથી સર્વની સાથે તેમનું જોડાણ થઈ ગયું હોય ત્યારે. પણ સદગુરુ તો અત્ર તત્ર સર્વત્ર પોતાના સ્વરૂપને જ જોવે છે, ઈશ્વરને જ જોવે છે. પણ ક્યાંક ને ક્યાંક શિષ્યો માયાના પ્રભાવમાં આવીને, આસક્તિઓના પ્રભાવમાં આવીને, ઈચ્છાઓના પ્રભાવમાં આવીને, મોહના પ્રભાવમાં આવીને સદગુરુને ઓળખી શકતા નથી. અને એટલા માટે જ સદગુરુ ચરણે આવ્યા પછી પણ ઘણા શિષ્યો ભટકી જતા હોય છે.
કેમ કે જે પકડવાનું હતું એ ન પકડ્યું અને બીજું જોઈને જતા રહ્યા. તમે સદગુરુ ચરણમાં આવ્યા, સદગુરુ ચરણમાં બેઠા, મહામંત્ર લીધો, બસ તમારું કાર્ય છે કે તમને એ ખજાનો પ્રાપ્ત થઈ ગયો, તમને એ બીજ પ્રાપ્ત થયું. હવે તમારું કાર્ય છે એ બીજને વૃક્ષ બનાવવું. પછી તમે બીજને પાણી ના આપો, ખાતર ના આપો તો બીજ ત્યાંનું ત્યાં પડી રહે, વૃક્ષ બને નહીં. અને પછી તમે એમ કહો કે આનું વૃક્ષ થયું અને મારું તો વૃક્ષ થયું નહીં, તો ક્યાંથી ચાલે? એને પાણી પીવડાયું, એને ખાતર આપ્યું તો વૃક્ષ થયું. તમે પાણી નથી પીવડાવ્યું, ખાતરે નથી આપ્યું તો વૃક્ષ નથી થયું. સદગુરુએ તો સર્વને એક જ બીજ આપ્યું છે. તો જો તમારે આ ઘટાટોપ વૃક્ષ કરવું હોય તો તમે પણ સત્સંગ રૂપી પાણી પીવડાવો, ધ્યાન રૂપી ખાતર આપો, મહામંત્ર રૂપી એને ઉર્જા આપો, તો એ બીજમાંથી મહાન ઘટાટોપ વૃક્ષ બનશે. અને આખું વિશ્વ બ્રહ્માંડ એ સત્સંગ રૂપી, એ જ્ઞાન રૂપી વૃક્ષ નીચે આવીને બેસશે અને આ જ્ઞાનના, આ ભક્તિના, આ સત્સંગના, આ વૈરાગના મીઠા મીઠા ફળ ખાશે. તો આ યોગ દ્વારા વસુદેવ કુટુંબકમની ભાવના સાકાર થઈ શકે છે કે આપણે સર્વે એક જ છીએ. તમે જોયું, તમે સમાચારમાં કઈ એવી ઘટના જોઈ લીધી તો તમે એમને ઓળખતા નથી, કશું નથી, તોય તમને આમ દુઃખ થશે. ઘણા તો રડવા લાગશે. કેમ? ઓળખતાય નથી, જાણતાય નથી તોય. હા, કેમ? વસુદેવ કુટુંબકમ, તમારું જોડાણ છે સર્વની સાથે. જેમ તમે 5 તત્વો સાથે જોડાયેલા છો એમ એ 5 તત્વો સાથે જોડાયેલા છીએ. એટલે એનો મતલબ એ કે આપણે સર્વે એક જ છીએ. ભીતરથી જોવા જઈએ તો, બહારથી જોશો તો કદાચ રંગ, રૂપ, ઘાટ, ધર્મ, જાતિ, દેશ બધું અલગ અલગ દેખાશે. પણ તમે બાળપણમાં જતા રહો તો, જ્યારે તમારો જન્મ થયો ત્યારે કશું જ હતું, ધર્મ નહીં, જાતિ નહીં, એટલે કઈ જ તમારા મનમાં તો કશું જ નહીં, એકદમ કોરા. પછી ધીરે ધીરે આ બધું ઉપર લાદવામાં આવ્યું કે તમારી આ જાતિ, તમારો આ ધર્મ, તમારી આ ભાષા, તમારો આ દેશ, એમ બધું આવતા 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 એટલો મોટો ઢગલો થઈ ગયો કે તમે તમારું સ્વરૂપ ભૂલી જ ગયા. હકીકતમાં આ 5 તત્વનું ખોડિયું અને ભીતર છઠ્ઠા નારાયણ, બસ સર્વે એક જ છે. આ એક જ છે. તો ઝઘડા શેના? તારું મારું શેનું? ઊંચું નીચું શેનું? એક જ છીએ તો પછી આટલા બધા ઝઘડા કેમ? ભીતરથી જો એક હઈએ તો બહારના ઝઘડા આટલા બધા કેમ? તમે ભગવાન કહો, ઈશ્વર કહો, પરમાત્મા કહો, સદગુરુ કહો, બધા એક જ છે. કોઈ જુદું નથી, એક જ છે. તો આ એકત્વ સ્થાપિત કરો. આ એકને જુઓ. જે એકને જોવે ને એ કદી ઝઘડો ન કરે, એને કદી ઝઘડો ન થાય. શેનો ઝઘડો? એક જ છે તો પછી બીજો હોય તો ઝઘડો થાય. અને જેને બીજું દેખાય તો સમજવું કે હજુ ક્યાંક કચાશ છે, હજુ ક્યાંક માયા છે, હજુ ક્યાંક મોહ છે, હજુ ક્યાંક બાહ્ય દ્રષ્ટિ છે, એટલે બીજું દેખાય છે. નહીં તો બીજું દેખાય જ નહીં, બીજું છે જ નહીં, એક જ છે. તો આ એકને જે જાણે, આ એક ઈશ્વરને જે જાણે ને, એને યોગ થયો કહેવાય. એને કહેવાય કે એને યોગ સ્થાપિત કરી લીધો છે. આત્મા અને પરમાત્માનું મિલન એ યોગ છે. આત્મા
સામે આત્મા, આત્મા 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 આત્મા, આખું વિશ્વ બ્રહ્માંડ, વિશ્વ ચેતના, પરમાત્મા. આત્માનો પરમાત્મા સાથેનું મિલન એને યોગ કહેવાય. જે યોગને જાણી લે એ મહાન પરમ પદને જાણી લે છે. પછી એ મહાપુરુષને એવું નથી દેખાતું કે આ મારું ઘર, આ મારા સગાવાલા, આ આમ, એવું નહીં. બીજો પરિવાર આવે એ મારો પરિવાર, આ પરિવાર એ મારો પરિવાર, આ પરિવાર એ મારો પરિવાર. તમે જોયું સદગુરુ ચરણમાં હજારો પરિવાર આવતા હોય તો હજારો પરિવાર એ મારા પરિવાર, એવી જ અનુભૂતિ થાય. હજારો મનુષ્ય એ મારા પોતાના, આંગણે આવે એ મારા પોતાના, સંતો ભક્તો એ મારા પોતાના. કેવી રીતે આ સંભવ છે? યોગથી. યોગથી જ બધા ઝઘડા મટી શકે છે. યોગથી જ વાદ વિવાદ મટી શકે છે. યોગથી જ વસુદેવ કુટુંબકમની ભાવના સાકાર થઈ શકે છે. જ્યારે તમને સર્વમાં તમે જ દેખાવો, સર્વમાં ઈશ્વર જ દેખાય, બીજું કંઈ જ ન દેખાય. સર્વે હું જ છું. દેખાય નહીં, ફક્ત અનુભૂતિ થાય કે હું જ છું. સામેવાળાને કોઈ તકલીફ હોય, કોઈ કષ્ટ હોય, તમે પોતાને એની જગ્યાએ ઊભા રાખીને જુઓ તો તમને કેવું થાય? તરત જ તમને થશે કે ઓહો, આટલું દુઃખ, આટલી તક. તરત જ તમને થશે કે અલ્લાહ એની મદદ કરું. જ્યાં જોડાણ હશે, જ્યાં યોગ હશે, ત્યાં તમે મદદ માટે દોડશો. કોઈ સાથે વેર ભાવ રાખ્યો, દુશ્મની રાખી, ત્યાં જોડાણ ન રાખ્યું તો ત્યાં તમે નહીં જાઓ. ત્યાં વેર ભાવ, જ્યાં વેર ભાવ હોય ત્યાં કર્મ બંધન, ત્યાં યોગ રહ્યો નહીં. તો આવું નહીં. યોગ, સમગ્ર યોગ સાથે જોડાવાનું છે, બધે જ યોગ. હા, સંગ બરાબર ન હોય, આચરણ બરાબર ન હોય તો દૂર થઈ જાઓ, વેરભાવ નહીં રાખો. તમને ખબર છે કે જન્મ લેવાના વિવિધ કારણો હોય. કોઈ આસક્તિથી જન્મ લે, કોઈ ઈચ્છાથી જન્મ લે, અમુક તો બદલો લેવા માટે જન્મ લે, વેર માટે જન્મ લે, અમુક હેરાનગતિ કરવા માટે જન્મ લે. જન્મ લેવાના અલગ અલગ કારણો હોય છે. માટે વેર ભાવ, દુશ્મનાવટ એવું બિલકુલ નહીં. માફી માંગી લો, માફ કરી દો, બસ. આ જીવન કેટલું છે, નાનું એવું જીવન, એમાં શું આટલું બધું વેર ભાવ, શું આટલી બધી ઈર્ષા? આ તો મુસાફરીની ટ્રેન છે. ક્યારે કોણ ઉતરી જાય, ક્યારે કોણ ચડી જાય, કઈ ખબર જ નથી, કોઈ ગેરંટી નથી. તો પછી આ મુસાફરીમાં કોણ દુશ્મન ને કોણ મિત્ર? સર્વની સાથે હળી મળીને, સર્વની સાથે પ્રેમથી રહેવું, આનંદથી રહેવું, આનંદથી જીવન જીવવું, એ જ મનુષ્ય જન્મની સાર્થકતા છે. તો આજથી જ સર્વમાં ઈશ્વરને જોવાનું શરૂ કરી દો. હવે કેવી રીતે? તમે પણ શ્વાસ લો છો, સામે શ્વાસ લે છે. શ્વાસ વગર કોઈ જીવી શકે? ના. બધા જ શ્વાસ લઈ રહ્યા છે. શ્વાસ વગર કોઈ ટકી ન શકે. જે શ્વાસ હું લઉં છું એ જ શ્વાસ તમે લો છો. તો એનો મતલબ આપણે સર્વે એક જ થયા કે નહીં? એક જ થયા. તો આવી એકત્વની ભાવના જ્યારે ઘરમાં, સોસાયટીમાં, જિલ્લામાં, રાજ્યમાં, દેશમાં, વિશ્વમાં સ્થાપિત થશે, જ્યારે તમને કોઈ તમારાથી જુદું નહીં લાગે, ના વૃક્ષ તમારાથી જુદું લાગશે, ના પાન તમારાથી જુદું લાગશે, ના ફૂલ તમારાથી જુદું લાગશે, માટીનો કણે તમને તમારાથી જુદો નહીં લાગે, ત્યારે સમજી લેજો કે તમારી ભીતર યોગ સ્થાપિત થઈ ગયો છે. અને જેને યોગ થઈ ગયો એને ધ્યાન આપોઆપ થઈ જાય છે, એને ધ્યાન લાગી જ જાય છે. પછી આંખો બંધ કરીને બેસી રહેવાની જરૂર નથી. પછી 24 કલાક એ ધ્યાનસ્થ સ્થિતિમાં જ હોય છે. કેમ કે યોગ સ્થાપિત થઈ ગયો. પછી ના વેર ભાવ રહ્યો, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માયા, ઈર્ષા, અહંકાર કશું ના રહ્યું, કશું ના રહ્યું. કોઈ દૂષિતતા ના રહી, કોઈ નકારાત્મકતા ના રહી. એટલે ભીતરમાં ધ્યાન
આપમેળે જ ઘટિત થઈ જાય છે. તો જેને યોગ થયો એના જીવનમાં પ્રેમ પ્રગટે છે. જેના જીવનમાં પ્રેમ પ્રગટે એના જીવનમાં ધ્યાન આપમેળે ઘટિત થઈ જાય છે. જેના જીવનમાં ધ્યાન આપમેળે ઘટિત થઈ જાય એ ધીરે ધીરે પ્રગતિ કરતા કરતા સમાધિની સ્થિતિ સુધી પહોંચી જાય છે. ધીરે ધીરે સવિકલ્પ સમાધિ નિર્વિકલ્પ સમાધિ સુધી પહોંચીને અમુક જ થોડા એવા સમયમાં જ તે મહાન પરમ ગતિને પ્રાપ્ત કરી લે છે. પણ આ સત્સંગ સાંભળવો સહેલો છે, પણ આ રીતે જીવન જીવવું, આ રીતે યોગને પોતાના જીવનમાં લાવવો એ સહેલો છે. અઘરું કઈ છે જ નહીં, એ સહેલો છે. ધીરે ધીરે અનુભવ કરી, ધીરે ધીરે અભ્યાસ કરતા કરતા તમે આ યોગને તમારા જીવન સાથે જોડી શકો છો. તો જેટલો યોગ એટલું જ તમારું જીવન અદ્ભુત અને દિવ્ય. તો આજે સત્સંગમાં જાણ્યું કે યોગ કોને કહેવાય અને યોગ આત્મા અને પરમાત્મા સાથે યોગ સ્થાપિત કરવાથી, સર્વની સાથે સમગ્ર યોગ સ્થાપિત કરવાથી તમારું જીવન કેટલું અદ્ભુત અને દિવ્ય બની શકે છે. આજે ડિપ્રેશન, તણાવ, અતિ વિચાર આ બધું જતું રહેશે, કશું જ નહીં રહે. કેમ કે તમે તમારું સ્વરૂપ જાણી ગયા કે પરમાત્મા ક્યાંય દૂર નથી, મારી ભીતર જ છે. અને જો પરમાત્મા મારી સાથે છે તો મારા જીવનમાં કઈ અમંગળ થાય જ નહીં, કઈ અઘટિત થાય જ નહીં, કઈ બુરું થાય જ નહીં. બધું સારું સારું અને સારું જ થાય. અને આ ભાવથી, આ વિચારથી જ તમારા જીવનમાં સારું સારું અને સારું જ થાય છે. તો હંમેશા એ વિચાર રાખો કે પરમાત્મા મારી સાથે છે, મારા જીવનમાં જે થઈ રહ્યું છે સારું જ થઈ રહ્યું છે, આગળ પણ સારું જ થશે, મંગળ જ થશે. મારું મંગળ, સર્વનું મંગળ થાય, સર્વનું સારું થાય, એ જ શુદ્ધ પ્રાર્થના છે, એ જ શુદ્ધ ઈચ્છા છે. વિશ્વ શાંતિ થાય, આત્મ શાંતિ થાય, એ જ શુદ્ધ પ્રાર્થના છે. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.